પણ ગ્રંથની અંદર કે જે કોઈ આ કથાને સાંભળે છે તવેવ જીવનમ ધન્ય, એનું જીવન ધન્ય છે. જે કોઈ આ કથા સાંભળે છે તવેવ જન્મ સફળ, તેનો જન્મ સફળ છે. પછી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ દેશનો કોઈ પણ મનુષ્ય જે આ ગ્રંથને સાંભળે છે, જે આ કથાને સાંભળે છે, એનો જન્મ લેવો સફળ છે. આગળ શું ભગવાને કહ્યું? તવેવ જનની ધન્ય. જે કોઈ કથા સાંભળે છે, જનની એટલે માતુશ્રી, આપણી માં, એ મહાધન્ય છે. જેનું સંતાન ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેના માટે વ્યાસ ભગવાને કહ્યું તવેવ જનની ધન્ય, તેની માતા ધન્ય છે. જીવિત હોય તો પણ એ પ્રણમ્ય છે, અને જો જીવિત નથી તો જ્યાં તેની ગતિ થઈ છે એમાં એ વંદનીય છે, માં પ્રણમ્ય છે. જેનું સંતાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આગળ પછી કહ્યું તવેવ જનકો ધન્ય, એનો પિતા પણ ધન્ય છે. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પુરુષ, જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કથા સાંભળે છે, તેના માટે કહ્યું છે જનકો ધન્ય, તેનો પિતા વંદનીય છે, તેના પિતાજી ધન્ય છે. આમ તમે સાંભળો જરા, થોડી વાર માટે ધ્યાન આપો, પછી આપણે બધા ખાવા જઈએ ઉઠ કરતા. તવે કુલમુત કુષ્ટમ, તેના દાદા, તેના પરદાદા, તેના કુલ, તેની પરંપરા એ ધન્ય છે. આપણા પિતાજી છે, એમના પિતા એ દાદા કહેવાય, એમના બાપ હોય ને પરદાદા. જેટલા જેટલા આપણા પૂર્વજો છે, જેટલું આપણું કુલ છે, એ બધું જ કુલ ધન્ય છે. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે. આવી સુંદર કથાનો મહિમા છે. અંતે ભગવાને કહ્યું છે કે જે કોઈ મહાદેવની કથા સાંભળે છે, रुद्र एवं न संशय, इसमें कोई संशय नहीं. कोई पण जातिना, कोई पण ज्ञातिना, कोई पण